जय माताजी मित्रों, जय द्वारकाधीश। तमाરું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર। બાકી મિત્રો વાગી ગયા 12:30 જેવો ટાઈમ। બાકી વિડીયો ઉતાર શરૂઆત કરી દીધી। હાલે છે મિત્રો ચણામાં પાણી। બાકી ચણામાં પાણી મિત્રો આજે હાલે છે 2-3 દિવસ કેડી। હવે આખું ખેતર આપણું મિત્રો આપી જાય ને 2-3 દિવસ કેડી દવાનો પર પોટ મારવાનો છે ને થોડું જુવાર પર વાવવાનું છે, બધું કામકાજ છે। ચાલો કરીએ અને વિડીયોને કન્ટિન્યુ। વિડીયો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો કરીએ વિડીયોને કન્ટિન્યુ। તો મિત્રો આની મારે રહી ગયા 3-4 જેટલું બાકી પાવાનું। बाकी उन्हें मैजिक नड़ी चालू कर दी थी है जो धोरियो बोरियो पलरी जाए केम धोरी पलरी गलो हरखो हो मित्रों पा बने नाखवा मजा आवे केम के धोरियो आपणे एक तो रात्रे कर्यो हतो ने हाव धड़ो हतो एमां दाती मारी मन मान पा खाईने कर्यो हतो धोरियो એટલે પા એવું બધી છે નહીં ઉની નળી મૂકી દીધો અર્ધા નાકા ધોરિયો એટલે પલરી ગયો જઈ જઈ ખેતર જે 2-3-4 પે ને તો એ બધું પલરી જાય। બાકી નાખો વાર દીધું છે અને વચ્ચે થોડું રહ્યું પાણી આવ્યું હતું। હવે તો મિત્રો એક પાણી પાયું। હવે તો હવે 2-4 દિવસ કેડી હાલી 2-3 દિવસ કેડી મિત્રો પગ વેલું થઈ જાય થોડું એટલે દવા મારી દેવાની છે કેમ કે ભેજવાળું વાતાવરણ હોય ને મિત્રો દવા થોડી ખાઈ લાગે છે એટલે સ્પેશિયલ પાણી પાઈ દીધું મિત્રો કેમ કે દવા છાંટી દે નેજની કેમ કે આસિયાસી કોક રાઈ કે એવું બધું છે કેમ કે પરવા આપણે તુરદમ આસિયાસી રાઈ જે કોઈ મિત્રો પાકી ગઈ હતી એમ કંઈ ખબર નથી એટલે આસિયાસી કોક ખેતરમાં રાઈ છે એટલે આસિયાસી પાકી છે ને મારતી દવા તો ફૂંકાઈ જાય। બાકી ચણા બણા મિત્રો આ રીતના છે હબાવના એટલા ખેતરમાં એટલું બધું કે બહુ વાંધો છે નહીં। આસપાસ ને દાનીમાંની સાઈડમાં થોડો ઘણો છે બાકી એટલું બધું કંઈ છે નહીં। બાકી મિત્રો ઘઉં વેલ્યો કેમ બાકી હબાવને થઈ ગયા ને મસ્ત વેલ્યો। ચાલો મિત્રો ઘરે જાય ભીનો નીણ નાખવાનો ટાઈમ થઈ ગયો। નીણ બીણ નાખતા પાછો વિડીયોની કન્ટિન્યુ કરીશું। હાલો આપણે તો મિત્રો ઉનીમાનું પાર્યું તો આખે આખું પી ગયું। બાકી આનીમાનું અડધું થવા આવી ગયું છે। હવે અડધું આનીમાની સાઈડનું પાઠે નહીં થોડું ઘણું છે આનીમાની સાઈડમાં એટલે હવે 2.5-3 કલાક જેવું થાય પગ ફૂકા સુધી બાકી છે ભરતું પાણી મિત્રો આજ કે થોડું ઘણું લે છે કેમ કે કદી કદીનું પાયું નહોતું ને પાછું થોડું ઘણું હાથી હાઈકું એટલે થોડું રોકાતું હાલે એટલે સારું જીમ બની વધારે પાણી લઈ તો ઘડીકમાં જમી બમી પણ હુકાય નહીં હાલે છે આ રીતનું કામકાજ ચાલુ। થોડું ઘણું રહ્યું મેં બાકી મહેમાન આવ્યા છે પણ વાણે જ નહીં વિહાન રમે છે બધે। તો મિત્રો આવી ગયા 5:30 જેવો ટાઈમ 5:21 મિનિટ જેવું થઈ ગયું છે। બાકી માઠ ચાલુ કરી દીધો બાટાવાળામાં આ સાથે ઢેફા હતા વાવી દેવાનું છે કાલે સવારમાં જુવાર ને મકાઈ થોડું મિક્સમાં વાવી છે એ રીતનું હાકી નાખી। બાકી ચણા બણા મિત્રો બધા પી ગયા છે હબાવના 2 ફરી તો મિત્રો માઠ મારવો જ જોઈએ કેમ કે હબાવના ઢેફા થઈ ગયો એક ફરીમાં જ નહીં કેવું થોડું ભાંગે ઢેફા આસા કેમ કે આ સાઈડમાં મિત્રો હબાવના ઢેફા હતા 2 ફરી મારી દેવું તો ભાંગી જાય। तो मित्रों कर दीधो तीजी फेरी चालू थोड़ा घणुं रह्युं आंकवामां बाकी ढेफा बेफानो भूको कर नाख्यो छे अमुक कोको ढेफू सही है। बाकी हजी पाछो राख मारी ने पाछो एक फेरी माठ मार देवाय એટલે જે અંદર ઢેફા ડટાઈ ગયો એ નીકળી જાય। तो मित्र वागी गया 8:30 जेवो टाइम आज है बीजो दिवस। काले अपने माँ ढाकी नाखो तो એટલે आज पारो है ने मित्र 2 पारा वसर बांधी मोटा मोटा चारा हो तो मित्रों भर जे खेर खेर को पीतू जाए। बाकी पप्पा गया से जुवार लेवा जुवार वाव दी उगती थी जाए। बाकी चना बना मित्र क्रम दिवसे આપણે પાઈ દીધા હતા થોડા દેશી નીકળ્યા હોય એમાં પણ ફૂલ બૂલ ઉગડવાનું ચાલુ થાય। બાકી પારો કરી દે થોડો ઘણો પછી આસે ખપારી ફેરવીને જવાર છાટી દે હું તો બધું ઉગી જાય પાઈ દઈ। तो मित्रों कर दीधो पानी चालू जुवार वाव दी खातर बतरासू छाट दीधो तैन
2 પારા કરી લીધા છે એટલે 3 ઉતાણા થઈ ગયા છે। બાકી મિત્રો હબાવની પાહન આપણે કરી હતી એટલે પાણી હબાવનું ભરતું જાય છે। પાણી હબાવ લે છે હજી તો 5 પીગું છે 15 મિનિટ જેવું થઈ ગયું છે। ફૂલ પાણી લે એકદમ અને પી જાય ઘડી કઈ વાગી ગયા 3:30 જેવો ટાઈમ। બાકી ભેજવાળું વાતાવરણ હે મિત્રો થોડું પાણી વાળી દીધું આપણે ચણામાં એટલે ભેજ થોડોક જમીનમાં સારો છે એટલે સવારનું જો દવા મારવાનું કામ ચાલુ કરી દીધું છે। નેદની મિત્રો જેમ કે આપણે થોડા ખેતર થોડીક રાય વધારે છે જે તમે જોતા હોય પારે ને એટલી બધી હાથી હાકી નાખી છે એટલે પાટલામાં એટલી બધી છે નહીં પણ પારે થોડું હાયરું પણ થોડું વધારે રાય છે। રાય ને થોડું ઓલું સીલ ને એવું બધું નેદ છે ઝીણો મોટો રાય થોડી મોટી થઈ ગઈ છે। બાકી દવા ચાલુ છે મારવાનું કામ ચાલુ અત્યારે કેમ કે રાય બેન મરી જાય મિત્રો કેમ કે નેદે એટલું બધું કોઈ બહુ વાંધો હોય કેમ કે ઝીણી રાય છે એટલે નેદો તો થોડી ઘણી તૂટી જાય એટલે પાછી ખોરવાની છે દવા મારી દઈ ને બાકી જે દવાથી થોડી ઘણી રહે બાકી નેદી નાખીશું। શેણા મહિનામાં મિત્રો હવે ધીમે ધીમે ફૂલ ઉઘડવાની તૈયારી થઈ ગઈ છે જો ક્યાંક ઉઘડે છે તમને દેખાડું ફૂલ પાણી પાઈ દીધું ને એટલે ઉઘડવાની શરૂઆત થઈ ગઈ આશા જવું ક્યાંક ઉઘડે હવે 5-6 દિવસની અંદર આખા ખેતરમાં પાછી ફૂલ ઉઘડવા મળી જાય હવે શરૂઆત થઈ છે ધીમે ધીમે ફૂલની હવે હાલે છે દવાનું કામ ચાલુ ઓની માર પૂગી જાય ઓલું ખેતર આખે સટાઈ ગયું છે આની મારથી વાડા જ્યારે સાટવાનું કામ ચાલુ કરી દીધી સવારથી બપોર થાય વાવ ઓલું ખેતર સાટ્યું બાકી પછી આની મને ચાલવાનું કામ ચાલુ કરી દીધું દવાનું। મિત્રો દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું છે ઉની મને ખેતર છટાઈ ગયું આની બનમાં હવે એટલું બધું ખેતર બાકી છે મિત્રો આ રીતની દવા મારી દઈ કેમ કે પવન એટલું બધો છે નહીં એટલે હબાવની મસ્ત એકદમ આખા જો પાટલામાં અને પારમ બેમાં હેરખેરથી લાગતી જાય ને બધા આસો છે જે મોટો એની બધું બરી જાય છાંટી દઈ દવા બાકી કઈ દવા છે ને હું નામ છે તમને આગળ વિડીયોમાં તમને દેખાડી ચાલો વિડીયો કન્ટિન્યુ કરતા રહીજો બાકી નોજલ બજલ ફૂફાડા મારે છે જઈ લે મિત્રો 11માં પંપ જો ચાલુ છે દ્રાવણ નાખ દઈ હાલો તમને કઈ દવા છે હું છે દેખાડું હાલો કન્ટિન્યુ કરતા રહીજો વિડીયોને। તો મિત્રો જો આ નિંદામણ નાશકમાં દવાનો ઉપયોગ કર્યો છે ઈપીડો નાનું પેકિંગ હતું 30 ml નું ઈપીડો ખતપતવાર નાશક આપણે જેનામાં મિત્રો કોઈ પણ જાતનું ખડ હોય બધું નાશ થઈ જાય છે। આ ભેગું સ્ટીકર જેવું હતું દ્રાવણ કરી નાખ્યું છે કેમ કે આનું નાનું પેકિંગનું મિત્રો mlમાં પછી નો માપમાં આવે એટલે દ્રાવણ કરી નાખ્યું છે દ્રાવણ તમને દેખાડું આગળ બાકી નેદમાં સારો કામ આપે થોડું ઘણું આપણે યુટ્યુબમાં પણ જોયું હતું આ દવાનું જે ખતપતવાર નાશકમાં કામકાજ સારું આપે છે ને ચણામાં કોઈ જાતની નુકસાની થતી નથી આ સ્ટીકર જેવું હતું। હાલો દવા તમને દેખાડું ને કેવું રિઝલ્ટ આવે થોડાક દિવસ કરી પાછો આપણે વિડીયો પર કન્ટિન્યુ કરીશું અપલોડ કરીશું એમાં જોઈ લઉં કે આ દવાથી કેટલું રિઝલ્ટ મળ્યું છે તમને દેખાડી આગળ વિડીયોમાં। બાકી મિત્રો આપણા ખેતરમાં 19 કે 20 પંપ થાય છે દ્રાવણ કરી લીધું છે આ mlનું માપ મારીને દ્રાવણ કરી લીધું છે આ રીતનું દ્રાવણ થયું છે મિક્સમાં લાલ જેવું દવા છાંટવાનું કામ ચાલુ છે તમને દેખાડું હાલો। તો મિત્રો દવા મારવાનું કામકાજ ચાલુ છે બાકી ભેંનો જો નીણ મેળ નાખી દીધી છે બાંધી હોય અત્યારે અહીંયા બાકી થોડોક ભેંસ દવા મિત્રો થોડાક દિવસ અંદર આવી જાય રપક વધીને 4 થી 5 દિવસ કઈથી વધારે નહીં લે આ ભેંસ વ્યાય મેં તમને દેખાડું કઈ ભેંસ આ ભેંસ થોડાક દિવસની અંદર વ્યાઈ જાય તમને આપણે વિડીયોની કન્ટિન્યુ કરીશું બાકી નીણ બીણ નાખી દીધું છે ટ્રેક્ટરને મિત્રો ધોઈને અત્યારે અંદર બુદ્ધિ દેખાડો હાલો તમને કીધું ટ્રેક્ટરમાં વિડીયો પણ આવતો નહોતો ને ભેંનો મિત્રો કંઈ આવતું નહોતું કીધું એટલે હું આજે સ્પેશિયલ એક લોક્સ ઉતારી નાખી દઈ આડી બાંધી અહીંયા હાલો તમને દેખાડું ટ્રેક્ટર ધોઈ નાખ્યું છે 2-3 દિવસ પહેલાં। તો મિત્રો ટ્રેક્ટરનો અત્યારે કંઈ ઉપયોગ છે નહીં બાકી ધોઈ બેન મૂકી દીધું છે ટાંકી દીધો કોથરો બોથરો કેમ કે કદીનું મોસમનું મિત્રો ચાલુ થયું હતું ને ટીકેડી આપણે ટ્રેક્ટર ધોયું બયું નહોતું ને એમને મૂકી દીધું એટલે ગારો બારો હતો આપણે જે બાટું વાવવાનું જેવું ચાલુ કર્યું હતું ને તે દી પછી બાવણી પડ્યું હતું ને ભેગો પાણી પૂરમાં વારતો હતો એટલે ત્યાં ચાલુ કરી દીધું ધોઈ નાખ્યું ટ્રેક્ટર બાકી દવા મારવાનું કામ ચાલુ છે તમને દેખાડો હાલો તો વિડીયોને કન્ટિન્યુ કરતા રહીજો।